અષાઢી બીજના પાવન અવસરે પોરબંદર જિલ્લામાં વિવિધ સમાજો દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રાઓમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહી ભાવિકો સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગે તેમણે રામદેવજી પ્રભુના આશીર્વાદ પ્રાપ્ત કરીને સૌને અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। પોરબંદર ખાતે ગોલારાણા સમાજ તેમજ શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રામાં જોડાયા હતા। તેમણે સમાજના આગેવાનો અને શ્રદ્ધાળુઓ સાથે આત્મીય મુલાકાત કરી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓને સમાજમાં એકતા, સૌહાર્દ અને સંસ્કારોને મજબૂત બનાવે છે તેવો સંદેશ આપ્યો હતો। ત્યારબાદ મંત્રીએ બોખીરા ખાતે આવેલા ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ઉપરાંત સંત શ્રી દેવગણી બાપા તથા લીરબાઈ માતાજીના જન્મસ્થળ બોખીરાધામ શ્રી લીરલધામ સિસલીની મુલાકાત કરી હતી। બોખીરાધામ ખાતે શ્રી વિશ્વકર્મા વ્યવસાયિક પ્રદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। અષાઢી બીજનું માત્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં એનું આગવું મહત્વ છે। આધ્યાત્મિક રીતે, સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે। અને આ પ્રસંગે અહીંયા પોરબંદરની અંદર ખારવા સમાજની મોટી રથયાત્રા નીકળે છે અને આ દિવસે જ એમના જે સમાજના પટેલો આગેવાનોને ચૂંટણીની જાહેરાતો પણ થાય છે અને નવો ચાર્જ પણ લેતા હોય છે। એ સિવાય અહીંયા બીજા સમાજોમાં પણ અનેક પ્રકારનું મહત્વ છે। અહીંયા પોરબંદર જિલ્લાની અંદર જે એક મહાન સંત થયા લીરબાઈ માતાજી, એ લીરબાઈ માતાજીના જેટલી જગ્યાઓ છે એ જગ્યાએ પણ ખૂબ જ મોટી સંખ્યામાં માતાજીના મંદિરને દર્શન કરવા આવતા હોય છે। કોળી સમાજ હોય કે રાણા સમાજ હોય કે ભોઈ સમાજ હોય, બીજા કોઈ જેટલા સમાજો છે, તમામ સમાજો આ અષાઢી બીજને આગવી રીતે ઉજવે છે। આજે મેં પણ પોરબંદરમાં ખારવા સમાજ સહિતના સમાજો અને ગ્રામ્ય વિસ્તારમાં લીરબાઈ માતાજીના મંદિરની જગ્યા મોઢવાડા અને સિસલી ખાતે માતાજીના દર્શન પણ કર્યા અને બધા જે પોરબંદર વિસ્તારના ભાઈઓ બહેનો છે એને અષાઢી બીજની શુભકામનાઓ પણ પાઠવી।